ભાઈ પાછળ ગુજરાતમાં બીએમએસના પેપર લીકને લઈ હવે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વાત અત્યારે એટલે કહી રહ્યા છે કેમ કે રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ નેતાઓની ટીંગાટોળી કરીને પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। રાજકોટમાં અત્યારે જે પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેને જોતા આગામી દિવસોમાં આ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી પેપર લીકને લઈ મામલો વધુ ગરમાવાનો હોય એવું ચોક્કસપણે લાગે છે કેમ કે છેલ્લા ઘણા દિવસોની અંદર આપણે જોયું કે જે નીટ પેપર લીકનો આખો મામલો સામે આવ્યો અને એના બાદ આખા દેશભરની અંદર વિરોધ પ્રદર્શન થયા, પરંતુ ગુજરાતમાં તો વધુ એક પેપર જે છે ફૂટી ગયું અને આના જ કારણે હવે કોંગ્રેસ નેતાઓ આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવે ચીમકી પણ આપી દેવામાં આવી છે। ગઈકાલે જ આપણે જોયું કે જિગ્નેશ મેવાણી દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અલ્ટિમેટમ પણ સરકારને ક્યાંક ને ક્યાંક આપી દેવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે હવે રાજકોટ ખાતે હવે જે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ અને એ બાદ સાંભળી લઈએ કે તે નેતાઓનું શું કહેવું છે। ખાસ કરીને હજુ તો દેશમાં નીટ પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા, ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસ ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થવામાં 12 માંથી 11 પ્રશ્નો આગલા દિવસે જ એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા અને જે તે અધિકારીઓ હતા એને પુષ્ટિ કરી હતી કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પેપરના 12 માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા। એનો મતલબ એવો હતો કે પેપર લીક થયું છે। આ પહેલી ઘટના ગુજરાતમાં કે દેશમાં નથી। આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત કે પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપર હોય, આ તમામ પેપરો લીક થયા છે। એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી। એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે, તેનો એનએસયુઆઈ વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ લૂંટે। શાંત નથી પડ્યા, ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલા આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસનું વર્ષ 3નું પેપર જે 20 જુલાઈએ લેવાનું હતું એના આગલા દિવસે જ જે 12 પ્રશ્નો હતા પેપરમાંથી એમાં 11 પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા અને આ કોઈ અમે કીધેલી વાત નથી, પણ જે વ્યક્તિ ત્યાં સ્કોડમાં સરકાર દ્વારા નિમેલા હતા એ વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ખરેખર જે 12 પેપર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 11 પ્રશ્નો આગલા દિવસે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। ગુજરાતમાં કે આ દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી। ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી। ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી। ત્યારે આજે અમે એનએસયુઆઈ તરીકે માંગ કરીએ છીએ કે જે લોકો આમાં ફસાણા, જે લોકો આમાં સંડોવાયેલા છે એ તમામ ઉપર કડકમાં કડક સજા થાય અને પેપર લીક બંધ થાય એ માંગણી સાથે આજે રોડ ઉપર ઉતરી અને વિરોધ કરવાના છે।
છોકરાઓનો ભવિષ્યનો સવાલ આપ જોઈ રહ્યા છો કે 15 થી 20 કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે રાજકોટની અંદર જે ખોટી જાતની અહીંયા તમે જે રીતે કોંગ્રેસ નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે હવે પેપર લીક બંધ કરવું પડશે, યુવાઓને ન્યાય અપાવવો પડશે. છેલ્લા લાંબા સમયથી જે આ પેપર લીકો થઈ રહ્યા છે તેની સાથે વિદ્યાર્થીઓના જે ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. શા માટે લોકોને સાંભળવામાં નથી આવતો? શા માટે આખું નીટ પેપર લીક મામલો સામે આવ્યો પછી પણ સરકાર જે છે ક્યાંક ને ક્યાંક જાગી નથી? શા માટે હવે એવા કડક નિયમો બનાવવા નથી આવતા જેને કારણે પેપર લીક ના થાય? એ જે પેપર લીક થયું એની અંદર આપણે જોયું બી ખરી કે 12માંથી 11 પ્રશ્નો બેઠા જે છે પૂછી દેવામાં આવ્યા હતા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કરીને આ પેપર જે છે વોટ્સઅપ પર જે છે વાયરલ કરવામાં આવ્યા. અને આના જ કારણે હવે કોંગ્રેસ નેતાઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરે એવું ચોક્કસપણે લાગે છે. તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.